અને હવે આકાશી આફત વિશે વાત કરીએ। રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા, ભારે પવન, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને વરસાદની આગાહી વધુ છે। આજે ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરાઈ છે। સુરત, નવસારી, વલસાડમાં પણ વરસાદ પડશે। વોલમાર્ક સિસ્ટમ ફેરવાઈ ગઈ છે ડિપ્રેશનમાં। દરિયો ન ખેડવા માટે માછીમારોને સૂચન કરવામાં આવ્યું છે। તો આપને જણાવી દઈએ, વોલમાર્ક સિસ્ટમ જે હવે ડિપ્રેશનમાં ફેલાય છે અને તેની અસર પૂરા ગુજરાત પર જોવા મળશે। જો કે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે પવન ફૂંકાશે, વીજળીના કડાકા ભડાકા સાથે થશે અને સાથે વરસાદ પણ પડશે। ભારે વરસાદની આગાહી હાલ તો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી